जय गौ माता, वंदे गौ मातरम। रोज हमारी गौरक्षाની ટીમને માહિતી મળી હતી કે રાજકોટ નવાગામ પોલીસ ચોકીની આગળ એક અજાણ્યા વાહન દ્વારા ગૌ માતાને હડફેટે લેવામાં આવતા ગૌ માતા મૃત્યુ પામેલ હોય તો બધાના નામ આવ્યા છે। તમામ ટીમનો ખૂબ ખૂબ આભાર કે તમામનો સાથ અને સહકાર રહ્યો અને આ ગૌ માતાને અત્યારે અમે સમાધિ આપીએ છીએ। અમે તમને લોકોને પણ કહેવા માંગીએ છીએ કોઈ પણ જગ્યાએ ગૌ માતા મરી જાય તો એને તમે કપાવવા ના મોકલો, અમારી ટીમને જાણ કરો। અમારો નંબર છે 85-115-77-444। અમારી ટીમ આવીને ગૌ માતાને સમાધિ આપી જશે અને આ સમાધિની અંદર ખાસ કરીને બધાથી વધારે સહયોગ રહ્યો હોય તો અમારા સુનિલભાઈ સોલંકી જેસીબીવાળા જેઓ તાત્કાલિક ધોરણે જેસીબી મોકલાવી દેશે અને સાથે સાથે નવાગામ પોલીસ ચોકીનો પણ સહયોગ રહ્યો અને ખાસ કરીને નવાગામના સરપંચ એવા લાલાભાઈ સરપંચનો પણ સપોર્ટ રહ્યો અને અમારા આ સમાધિની તમામ વ્યવસ્થા અમારા રોહિતભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે। તો તમામનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું। આવી જ રીતે ગૌ માતાની સેવા કરતા રહો। આ વિડીયો કોઈ ફેમસ થવા માટે નથી બનાવતા પણ આ વિડીયોથી બીજા પ્રેરિત થાય અને ક્યાંક ને ક્યાંક ગૌ માતાને સમાધિ આપે એવી અમે મનોકામના કરીએ છીએ। આ તમામ ટીમે જે સાથ અને સપોર્ટ આપ્યો એ બદલ તમામ ટીમનો આભાર। ભગવાન શ્રી કૃષ્ણ આ ગૌ માતાને તેની શરણમાં લે એવી આશા રાખીએ છીએ। જય ગૌ માતા, જય ગૌ માતા।